કરો અત્યારે છોકરા ગામ ભણે છે અને આ તો તમે પોઈન્ટ કરો છો ને આ ગૌશાળામાં દાન જો છો, ગામને એટલો બધો હમ છે. અને એક વિચાર કરજો, મોતીની ઈંઢોણી કોઈ બાય લઈને જતી હોય ને, મોતીની ઈંઢોણી, તો ઈ ઈંઢોણી અલગ અલગ કલરના મોતી હોય તો જ હારી લાગે. એમાં લાલ કલર હોય, એમાં પીળો કલર હોય. એમાં આપણું ગામ માત્ર એક જ જ્ઞાતિ નહીં, પણ એમાં દરબારના ખોરડા હોય, એમાં રજપૂતના ખોરડા હોય, એમાં બ્રાહ્મણના ખોરડા હોય, એમાં પટેલના ખોરડા હોય. અલગ અલગ જ્ઞાતિથી આપણું ગામ શોભતું હોય છે. અને એ ગામની શોભાને લીધે આ જાજરમાન આપણો કાર્યક્રમ કરીએ કે બધી જ જ્ઞાતિઓ જયારે સહકાર આપે તો એ કામ એટલું ઉજળું બનતું ને. હવે રહેવાની મજા ગામડામાં જ છે. બાકી સુરતમાં જો બધા થાય ક્યાં. મેં કીધું તું જમીનના ભાવ એટલા બધા છે ને, દેહમાં જવાનું થાય. કેવા જમીનના ભાવ વધ્યા. મસરા કામરેજથી ઓલી પાસે આતા જ નહીં કરીને પાછા દેહમાં. કારણ કે 10 જણા ભાવમાં રખડવું કેમ હું તમને કહું. કેવા હું તમને કહું. સુરત બહુ મજા આવે. મેં તમને કીધું ને કે જબરદસ્ત આયોજન. હા શું કહે છે પરિસ્થિતિ? હા ભાઈ એમ કેતા રહેજો, કારણ કે હા અમે અજાણ્યા છીએ આ બાજુ. માવા ખાઈ લે એકબીજાના બધા. સુરતમાં તો માવો ખોલે ને તો અંદર આમ ખોલે, 7 જણા હાથ લાય જાય. મહેંદી એટલી બધી હાલે છે. પણ જયારે જયારે જરૂર પડે ને આપણને સુરત વાળા આપ્યું. સૌરાષ્ટ્રને સુરત વાળા આપ્યું. ચેક ડેમમાં પૈસા આપ્યા, ચબુતરામાં પૈસા આપ્યા, રામજી મંદિરમાં પૈસા આપ્યા, ગૌશાળામાં પૈસા આપ્યા. આપણે સુરત વાળાને શું આપ્યું? ડોડા ચીપડા. બીજું કઈ આપ્યું આપણે? ઓફ સિઝનમાં મોકલી માંદા પડા ઓફ આઈટે હેલ્પ દેખાય આગળ છોકરી. એક ભાઈને 10 વર્ષથી આમનો હાથ થાય છે તો બીજા ખબર આવે છે. હમણાં ખબર પડે આ તો નવરો મેં તો હાથે ખાતા હાથે ડાળ પર લીધા હાથ આમ થતો કર્યા ડાળ પર થોડા બધાને. મેં ભગવાને હેરાન કરવો હોય તો જ આમ કર્યું હોય. અમુક અમુક રોગ એવા છે. પણ તમારે તન તંદુરસ્ત રાખવું હોય તન તો ફરજિયાત ડોક્ટર પાસે જવું જોઈએ. મન તંદુરસ્ત રાખવું હોય તો સંતોના સાનિધ્યમાં જવું જોઈએ. અને તમારું ધન તંદુરસ્ત રાખવું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. મને એમ લાગે છે કે તન મન અને ધન ત્રણે તંદુરસ્ત જોવું હોય તો એ બોરીવાવ ગામમાં રહ્યું છે. વિચાર કરજો કે યુવાનોએ સમર્પણ કર્યું છે. ગૌ સેવા માટે એટલું બધું પ્રયાસ લગભગ કોઈ ગામે કર્યો નથી. એક વિચાર કરો તમે, કેબલની આવક આવે એ કોઈ ગામ એવું નથી. એમ લગભગ કેટલા ગામડામાં પ્રોગ્રામ દીધા, પણ કેબલની આવક ગૌશાળા માટે વપરાય એવું ગામ તો પહેલું જોયું. આ તો ગામો ગાયમ એમ ગઈશું. વિચાર કરો, ગૌરવ લેવા જેવું કામ. આ મનોરંજનના જે પૈસા આવે એ તમે ગાયો માટે વાપરો એ તો બહુ. અને આવા ગામ હોય ને તો એ જ મજા આવે. પ્રોગ્રામ દેવાની મજા, આ સંતોષ થાય. હવે તમે કદાચ એમને 5 વર્ષ કદાચ ન બોલાવો તો આનો કેપ એટલો બધો રહે કે નાના એક ગામમાં ગયા હતા. આવા ગામમાં પ્રોગ્રામ દેવાની મજા આવે. બાકી અમુક ગામમાં જ આવી કેવી પરજા. એ મંડળીના બોસ માર્યા હોય, ગ્રાન્ટો ખાઈ ગયા હોય અને એવી પરજા થાય. અમુક ગામ અમારા ભાગમાં આવે. પૂછો ડેલા દીધા હોય તો કુતરે આવે. આપણે કુતરા ક્યાં આવે? એ તો તળિયામાંથી તળિયા કેવડાય છે. અને ગજબની પરિસ્થિતિ થાય ગામડા. અને એ છોકરા તમે જો પાપ કર્યા હોય ને પરજા એવી થાય. ખાખી સડિયું પહેરી હોય, નાકમાં કપા તોળાતો હોય અને ઉલી ને મારી માથે પડે હોય. આપણે એમ થાય કે આ છોકરા હાટું રાંધલ તેડે અને છોકરા થાય પછી કોઈ ન તેડે. છૂટા મૂકી દે આપણે હાટું છૂટા. હો એક જગ્યા નું ગયો ને આખો પલંગ તો ભંબક કરતો મૂંઝ્યો નીકળ્યો. એટલે મેં કોનો છે કે અમારો, મેં માનતા નો લાગે કીધું. પરાયણે છૂટો એ વસ્તુ કેવી હોય હું તમને કહું. ભયંકર. એક સંત હમણાં અને છે ખરેખર રહેવાની મજા છે ને. તમે જોજો અમે બધે જો ઈશ્વરની દે અભિમાન કોઈ પણ પ્રકારનું કરતા નથી. પણ આ બધા કલાકારો છે એ કોઈ રાજ્ય એવું બાકી નહીં. જ્યાં જ્યાં ગુજરાતી સમાજ છે ને, અને આપણા ગુજરાતી બધે છે. મેંગ્લોરમાં છે, નાસિકમાં છે, પૂનામાં છે, દિલ્હીમાં છે, હોંગકોંગમાં છે, બેંગકોંગમાં છે. હમણાં હું દુબઈ જઈ એવો ન્યાય કાર્યક્રમ. અને જ્યાં જોઈ ને ગુજરાતી છે. ચંદ્ર ઉપર પ્લોટ પડશે તો ગુજરાતી પેલો રાખશે. બાનું બુસ માં દે ભાઈ રાખશે કરો. ગુજરાતી બધે છે. પાનમાં ખાઈને હોપરી આવે તો મેંગ્લોર મેં બધા મોકલે ને. રહેવાની ખરેખર સૌરાષ્ટ્રમાં મજા. અમદાવાદમાં એક જગ્યાએ ગયો ને તો એક બેન મને ચા પીવા લઈ ગયા ઘરે. જોજો ચામાં કેટલું પૂછ્યું મને બેને. મને કે ચા પીશો કોફી? મેં ચા કરો તો કે અડધી પીશો કે આખી? મેં અડધી કરો તો કે કપમાં લાવું રકાબીમાં? મેં રકાબીમાં લાવો તો કે ગળી કરું મોડે? મેં ગળી કરો તો કે સ્ટીલમાં લાવું કાચમાં? મેં તેમ કરો સાની કીધું રેવા સારે હવે જાઓ તો કે આ વખતે ભલે ના પડે, હવે ના પડશે. મેં હવે તારો દીકરીઓ હોય તું સામા એટલું બધું પૂછે ખાવા દે તો જન્મ તારીખના દાખલા માંગી ને મારી ભાઈ. એટલે ભયંકર પરિસ્થિતિ આવી છે. જ્યાં જોઈને એટલા સુધારા છે. પણ મેં તમને કીધું ને કે જે કલાકારો આ બધા આવ્યા છે. મેં ગોંડલ અમારો કાર્યક્રમ હતો. અમારે જગદીશભાઈ મુકેશભાઈ અમારું સાહસ કર્યું હતું અને એમને મજા આવી. એને પછી પ્રવીણભાઈ ભલામણ કરી બહુ ગામ સારું છે અને અમે આવ્યા રમણીકભાઈ. પણ આ બધા કલાકારો એટલા બધા હાલે છે. વિચાર કરજો તમે. હું તો દુબઈ સુધી જઈ આવ્યો ઈશ્વરની દયાથી. અને દુબઈમાં જેટલા ગુજરાતી છે ને એને મારો પ્રોગ્રામ ગઈ
1 મે ગોઠવો રણમાં. અને આની નોંધ ગુજરાત સરકારે લીધી કે ગુજરાત સ્થાપના દિવસે દુબઈના રણમાં જો કોઈ કલાકારે પ્રોગ્રામ આપ્યો હોય તો મેં આપ્યો છે. અને ગયા 2008 નો ગુજરાતનો શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો એવોર્ડ નરેન્દ્રભાઈ મોદી મને આપ્યો. વિચાર કરજો. કારણ કે આપણું છે ને બધા સ્વીકાર્યું છે. નકર અત્યારે શું છે 250 જોક છે 500 કલાકાર. કૂતરું ભાત વીખી નાખ્યા બધા. વળખાય વાંદરું માલખાય મિદાઈ. ભયંકર પરિસ્થિતિમાં મંદી એવી હાલે છે. ત્યારે મંદી ભગવાન ભાઈ માંગણી કરવી કે મંદી વહી જાય. અમારા ગામમાં હમણાં એક ભાઈ મરી ગયા ને તો નને મેં બાંધતા હતા. એક ભાઈ રોવા મળ્યા. મેં કેમ રોવો છો કે મારા આ ભાઈને 1000 રૂપિયા આપવાના હતા. મેં તો 1000 રૂપિયા ના આપવાના હોય તો નને મેં ભાઈ મૂકી દો. તો એને રોકડા 1000 રૂપિયા નને મેં ભાઈ મૂકી દીધા. એક ભાઈ ખૂણામાં રોવા મળ્યા. મેં તમે કેમ રોવો છો તો કે મારા ભાઈને 4000 રૂપિયા આપવાના હતા. મેં આ નેમી સાહેબ ને 4000 રૂપિયા મૂકી દો. હવે એ ભાઈ એટલો હોશિયાર આ મંદીમાં 5000 નો ચેક લખ્યો નનેભાઈ મૂકી અને રોકડા 1000 લઈને ઘર ભેળનો થઈ ગયો. બોલો આમાં ધંધા કરી લીધા. બોલો આ હું આને કરવું. આ મંદીમાં અમુક લુખેશો ધંધા કરે હો. અમુક તો એવા છે. એક જણો મને કે રોજ તાર ભાભી 200 રૂપિયા માગે. મેં તેને પૂછો ને એ કરે છે શું કે હું તો આપું જ ખબર પડે ને. તો તું આપતો નથી લુખે શું કામ લોહી પીવો છો. મારા ઘરે હમણાં કપડા ઉપર ઇસ્ત્રી કરવાની આવે ને બંધ હતી. તો મારા ઘરના કે બાજુવાળાની ઇસ્ત્રી લઈ આવો ને. તો બાજુવાળા ભાઈને ઘરે ગયો તે ફળિયામાં બેઠા. મેં ઇસ્ત્રી છે તો કે આ બેઠા. મેં એ નહીં ગરમ થાય મને કે પાસે તો જાઓ. મેં એ નહીં ઘડ્યું ભાંગી મને કે મને આંખો ભાંગી નાખ્યો. મેં કીધું એ નહીં કરંટ લાગી મને કે અડો તો ખરા. બોલો આ ભાઈઓ ભયંકર. બહેનો ને જે શાંતિ છે ને એ તો અદભુત છે. બહેનો હમણાં કડતળું હાવ આમ તો મૂકી દો. ભાઈઓનું ધ્યાન રાખો 4 મહિના. આ બિચારા રોલિંગ આગે વળખાય વાંદરું માલકાય મદેરી. અમારે કથા જો ગરડામાં અમારા ગામમાં કથા બેન મજા આવે. 3 તાહડા હોય, એકમાં ઘઉં હોય, એકમાં ચોખા હોય. અમારે હમણાં કથા બેઠી ઘઉં પાણા પીડેલા પાણા. બાપુને કીધું પાણા કેમ તો કે કુતરી આબો આવે છે. સ્વરૂપ પાણે કુતરાનો વંશ કાઢતા હતા. રામ અને રાવણ નું રાક્ષસો વાંદરા પાસે પડ્યા. હોળી કરી ના મારે 4-5 જણા પાટા બાંધેલા. પાટા હું કામ બાંધ્યા કે અમારથી એમ ન થવાનું. બાપુ ઈંટી ગયા. 9 દીમાં સરપંચ સિવાય લગભગ બધાનો હોમલો કાઢી નાખી છે. એટલે ગોતવા જાવ માણસ તો કદાચ સદીઓ નીકળે. ગોતવા જાવ માણસ તો કદાચ સદીઓ નીકળે. પણ ક્યારેક ખાબોશું માનો એ તો મોટો દરિયો નીકળે. ખૂબ જબરદસ્ત આપ ગૌ સેવાનું કામ કરી રહ્યા છો. ગૌરવ લઈ કહેવું. તલાળા તાલુકાનું જો કોઈ પણ ગામ ગૌ સેવા માટે જો એને નંબર આપવો હોય તો મને લાગે બોરીવાવને અપાય એવું જબરદસ્ત કામ આપ બીજા માટે. મેં તમને કીધું ને સંતોનું સાનિધ્ય એવું છે. નથી મફતમાં મળતા. એના ઋણ ચૂકવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. બધા જ ભગવાન જન્મ હોય આવ્યા સૌરાષ્ટ્રમાં. વચ્ચે કેટલા રાજ્ય આવતા પણ ભગવાનને ખબર હતી આંધ્રમાં લોન ઉપર આપણને શું દે. બધા જો આ બાજુ આવ્યા. કૃષ્ણ ભગવાન આ બાજુ ગયા, સ્વામિનારાયણ ભગવાન આ બાજુ આવ્યા, સંતો આ બાજુ આવ્યા. વિચાર કરજો કે આપણે સૌરાષ્ટ્ર બધાને હાંચવા. જે કઈ સૌરાષ્ટ્ર છે બધાને હાંચવા. અને રહેવાની ખરેખર આ મજા છે. ભાઈ કે સુરતમાં આ મંદી હાલતી હતી કોઈક સંતે માથું ડાટ્યું અને સ્લેટ ઉપર લખ્યું 400 રૂપિયા આપો પછી માથું બારું કાઢી. હવે સુરતમાં મંદિર કોઈ 400 રૂપિયા આપે. ઉગાડા વાહન કોઈ બીડી ઓલી ગયો અને સન છીપો લઈને વાહે પડ્યા છે. નહીં દેના ના પાડ દેના. ડુંબાડા હે ક્यों पाड़ दिया के બળતા હે કે ઈ સડે. કેટલા કિલોમીટર સુધી દોડ્યા પણ ઓલા રત્ન કલાકારો સડે. પણ મેં તમને કીધું ને કે જબરદસ્ત ગૌ સેવાનું કામ થઈ રહ્યું છે. અને ગૌ સેવાનું હતું. અને અમને પ્રવીણભાઈ અમારા પ્રમુખભાઈ નામ ભૂલી ગયો, હા અનિલભાઈ, એમણે બધા આગ્રહ કર્યો ગૌ સેવાનું જબરદસ્ત કામ થાય અને બહુ તમારે વ્યવસ્થિત. અને અમે તો બહુ વ્યવસ્થિત આયોજન હોય ને તો હા પાડવી છીએ. કારણ કે અમારે શું છે કે જેમ તમે ખેતી વાળા મમ્મી ખેતી વાળા. હે મારા બાપાનું લ્યુના સોરાણું તે પોલીસ વાળા આવ્યા. એના દાદાને પૂછ્યું કે તમને કોની ઉપર શક જાય કે દાદા કે તમારી બે ઉપર. અને મારા પ્રોગ્રામ ક્યાં ગોઠવા જઈએ નીકળી ભાવનગર જેલમાં મારો પ્રોગ્રામ ગોઠવા બધાને ખબર. જેલમાં પ્રોગ્રામ ગોઠવો. હવે જેલની વંડી 5 ફૂટ ભાવનગર માટે ઊંચી ઉપાડી. એનું કારણ કે એવું નતું કેદીઓ બહાર ભાગી જતા પણ ખાવાના ટાઈમે બહારના અંદર બહુ પડતા. તો સાહેબે 4-5 પકડ્યા. હું લેવા આવ્યા સાહેબ ખાવા આવ્યા હું અદાવરત હાલે. અને જેલમાં મારો પ્રોગ્રામ ગોઠવ્યો. હવે જેલમાં મારે બોલવું હું બધા ફોન કરીને બેઠો હોય ને મારે એમ કહેવાય તમારા હગાવાલા ધીરે ધીરે આવતા રહે પૂર્વજોના પૂન એટલે તમે પધાર્યા છો. મારે બોલવું હું એટલે હું હલવાણ. મેં સાહેબને કીધું હું કેવું મારે એટલે એ બધા કેદીઓને ખોટું ન લાગે એટલે હું એમ બોલ્યો કે મેં કીધું આપ બધા ભાગશાળી છો કે જ્યાં કૃષ્ણ ભગવાન જન્મ્યા.
ત્યાં આપ પધાર્યા છો. એમાં ખૂણામાંથી એક જણો ઉભો થયો. એ કે એ સિવાયની કાંઈક વાત કરો. કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થયા હતા. અમે 25 વર્ષ જામીન ગોઠવી છીએ. એટલે લુખેશો એ સિવાયની કાંઈક વાત કરો. અને હું 1.5 કલાક જેલમાં બોલ્યો. કેદીઓને બહુ મજા આવી. 2-3 કેદીઓ એટલા રાજી થઈ કે મને કહે તમે ન્યાય. મેં શું છે કે તારી જેવા જો 3-4 વર્ષ હારે હોય ને તો સજા હોય એમ ન લાગે. કોકના શરીર ભરી ભરીને વહી આવી. પણ આજ આપણને એવા કલાકારો ઉપસ્થિત છે. બહુ પહેલા રાઉન્ડ છે ને બહુ શોર્ટમાં લેવાના છે. કારણ કે અમે તો 2 કલાક બોલ્યો તો ખૂટે એવું નથી. પણ બધાને ન્યાય મળી રહે, બધાનો ઉત્સાહ વધે. કારણ કે ટાઈમસર વારો આવી જાય ને તો કલાકાર પીરસી શકે. પછી એનો ઉત્સાહ ભાંગી જાય. ગમે એટલી મજા આવે તો એટલે ટાઈમે મૂકી દેવું અગત્યનું છે. પણ આપણે વચ્ચે એવા કલાકારો ઉપસ્થિત થયા છે. એમનું નામ બોલું છું. એને જોરદાર તાળીઓથી આપ વધારી લેજો. કે સમગ્ર પટેલ સમાજનું જેને ગૌરવ કહી શકાય એવો સુરતમાં જેને રેકોર્ડ બ્રેક કાર્યક્રમ કર્યા છે મારી રહેવા એવા અશોકભાઈ માણિયા, તેમને જોરદાર તાળીઓથી વધારી લો. એવા સુંદર મજાના ગણપતિ બહેર્યા. અને હજી તો એને સાંભળવા બહુ મજા આવે છે. ગઝલું એને સાંભળો તો હવારે સાંભળ્યા કરો. અને હમણાં જ અમે ગુજરાતના જાજરમાન કાર્યક્રમો પૂરા કરીને આવ્યા છે એવા ગોપાલદાસ મહારાજ, એમને જોરદાર તાળીઓથી વધારી લો. એવા આપણે વચ્ચે ઉપસ્થિત છે. મેં તમને હમણાં જ કીધું કે કચ્છના 2-3 કાર્યક્રમમાં મને એમણે બુક કર્યા હતા. પણ રેખાબેન વાળા એટલે મારું સૌરાષ્ટ્રનું ગૌરવ છે કે ગૌશાળાના જબરદસ્ત તમારી બુદ્ધિનો કામ કરે એટલો રૂપિયો ગૌશાળા માટે એને ભેળો કર્યો છે. એવા રેખાબેન વાળા અમારા સાવરકુંડલાનું ગૌરવ છે. એમને જોરદાર તાળીઓથી વધારી લો. અને આ બધા છે ને એ જ અમારું હાથું ઘરેણું છે. હું તો જોકે ગાતો નથી, હું બોલું તો આ બોરો ખાય. એ ગરમ ચા પી લે ભાઈ મેરે હારે આવે. પણ આ બધા અમારું ભાવનગર જિલ્લાનું ગૌરવ છે. એવા તબલા ઉપર અમારે કિશોરભાઈ ગોંડલિયા, એમને જોરદાર તાળીઓથી વધારી લો. તેવા ઢોલક ઉપર અમારે રાહુલભાઈ ટૂંકા જેના વાળ છે એવા રાહુલભાઈ બચેકા, એમને જોરદાર તાળીઓથી વધારી લો. તેવા બેન્જો ઉપર અમારે સૌરાષ્ટ્રના કોઈ કલાકાર બાકી નથી કે એને બેન્જો એમણે ન વગાડ્યો એવા વસંતભાઈ, તેમને જોરદાર તાળીઓથી વધારી લો. એમાં મંજીરા અમારે શરીર પ્રમાણે કામ છે એનું 100 પણ 1000 છે. કારણ કે આ બધું મેળવવું પડે. જો તબલા મેળવવા પડે, બેન્જો મેળવવો પડે, પેટી મેળવવી પડે. મંજીરું એવું છે એ મેળ જ વાગે. પણ એ ધંધો એવો છે કે લગ્ન પછી કરાય. વેહવાળ જો આવે શું કેવું કુમાર શું કરે કે મંજીરા વગાડે, વંડિયું ઠેકીને ભાગે. એટલે વંડિયું ઠેકી કે અત્યારથી મંજીરા વગાડે પછી શું છે આ કરશે. પણ આને તો માગા આવે છે. એના વાળ ઉપર તો એને ઓફર આવી છે. એટલે અમારા મંજીરા ઉપર રમેશભાઈ જોરદાર તાળીઓ તમને વધારી લો. એટલે બધા જ કલાકારો મેં તમને કીધું સંપૂર્ણ ન્યાય આપશે. એક કલાકાર તમે સવાર સુધી સાંભળો. મેં તમને કીધું માત્ર હું વારંવાર નામ એ માટે બોલું છું કે અમારા માટે ગામ હાવ અજાણ્યું હતું. અમે તો સુરત, ભાવનગર અને સૌરાષ્ટ્રમાં એટલા બધા હાલવી છે, પણ ગીરમાં હાવ અજાણ્યા હતા. પણ અમારે ભાઈ જગદીશભાઈ ગોંડલ, અમારે મુકેશભાઈ, અમારે રમણીકભાઈ, એમનો ખાસ આગળ પ્રવીણભાઈ હતો કે એકવાર આ કલાકારને લાવો. તમે કદાચ પેમ્પલેટ વાંચ્યા હોય તો તમને એવું થયું છે કે કલાકારો બધા નાના છે. તમે દેશી તમન્સા સેવી ગમે ત્યારે ફૂટવી. તમે આ બાજુ અજાણ્યા છે ભાઈ કે અમને જો તમારે ભાવનગર જિલ્લામાં સાંભળવા હોય તો ફરજિયાત ટિકિટ ખરીદવી પડે. પણ 2 જોક્સ કહીને વળે આપણે રેખાબેનને રજૂ કરવા છે. 2 જોક્સ કહી દો. અમારા ગામમાં હોસ્પિટલ છે. હોસ્પિટલ તો બધા કે ભૂત થાય. મેં ભૂત થતો ચાલો 12 વાગે હોસ્પિટલની બહાર નીકળી જાવી. હોસ્પિટલની બહાર નીકળતા એક બાપા બીડી પીતા. મેં બાપાને પૂછ્યું ભૂત થાય? તો દાદાને મેં પૂછ્યું દાદા હોસ્પિટલમાં ભૂત થાય તમને કઈ ખબર છે? તો દાદા કે આપણે મરી ગયા ને 2 વર્ષથી આપણને ન ખબર હોય. મેં કીધું આજ ભૂત એના ટાઈમે છે, આપણે મોડા છે. એટલે એ બીડી પૂરી કરી પેલા લુખેજો નીકળો, આપણને તો બધ ભરશી. હમણાં એક ભાઈ બીડી પીતા ધુમાડા જ નહોતા નીકળતા. મેં કેમ ધુમાડા નથી નીકળતા? કે સીએનજી છે. બોલો હું આનું કરવું? હું તમને કહું આ સુરતમાં બોમ્બ ન ફૂટ્યા બધા સીએનજી હતા. સુરસુરિયા થઈ ગયા. ફૂટ્યા જ ને. એમાં નરેન્દ્રભાઈ જાહેરાત કરી કે એક બોમ્બ પકડશે અને 20,000 રૂપિયા ઇનામ. અમુક દિવાળી સુધી કામે જ ન બેઠા. કોકના ટિફિન લઈ લઈને ભાગે. ટિફિન છે મારું. ગામડામાં છે ને, ગામડામાં હડકાયું કૂતરું કહો ને, હડકાયું કૂતરું એટલે વડસકા ડોલા ભરે. વાહ વાહ એમ કરે હડકાયું કૂતરું. અહીં તો આલસેશન કૂતરા સિટીમાં હોય, પણ ત્યાં હડકાયું કૂતરું વાહ વાહ. એમાં એક ભાભા ગરડામાં હડકાયું કૂતરું વડસકા ભરવા મળ્યા. વાહ વાહ કરે. ડોક્ટરો કે આનું શું કરું? 1000 રૂપિયાના 5 ઇન્જેક્શન આપ્યા. કૂતરું કાબુમાં લઈ દીધું. પછી ડોક્ટર એમ કીધું ભાઈ સંપૂર્ણ કૂતરું કાબુમાં નહીં આવે, સહેજ અવાજ રહેશે. તો કે સહેજ ભલે રહે, બાકી દાદા વડેશકા ન કરવો પડે. તો દાદાને તેમ કઈક પૂછો તો સહેજ અવાજ કૂતરો નીકળે. આપડે દાદાને કહે કેમ મજામાં? તો કે હમણાં તો સારું છે. આવું એ કે કાલ 2 સફર ખાતા હતા. આવું એ કે આમ દિવસે વાંધો નથી પણ રાતે આવું ઊભું થવું પડે છે. અમને ખબર છે લોકો શામ ઊભું થવું પડે છે.
એટલે ગજબની પરિસ્થિતિ. પણ આજ ઉમંગ, આજ ઉસરંગ, આજ શીખી નેનોમાં ને આજ અમારે આંગણે કંચન વર્ષા મેં ખૂબ જ તમારા બોરવાવ ગામના યુવાનોનું જબરદસ્ત કામ છે. એક વિચાર